નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે મળ્યા છીએ ધોરણ 10 વિષય ગુજરાતી લેખન વિભાગમાં. જે વિભાગ ડી ની અંદર પહેલો પ્રશ્ન આવે છે વિચાર વિસ્તાર, જે 4 માર્ક તમને આપે છે. આ વિચાર વિસ્તાર માટે થઈ કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, કેવા કેવા પ્રશ્ન એની અંતર્ગત આવશે, એને ખાસ આપણે અહીંયા સમજીશું. તો પહેલી વહેલી વસ્તુ છે કે ભાઈ વિચાર વિસ્તાર જે એ લેખન વિભાગ છે. તો એક વસ્તુ મગજમાં રાખજો, ગુજરાતી ભાષાની અંદર એટલે કે ગુજરાતીમાં લેખન વિભાગ છે એ હંમેશા મૌલિકતાથી લખવો જોઈએ. જેટલું મૌલિકતાથી તમે લખશો એટલું જ તમારા માટે આ ખૂબ ઉપયોગી છે. વિચાર વિસ્તાર લખવા માટે થઈ સૌથી પહેલા શું, તો તમને જે કોઈ એક કાવ્ય પંક્તિ આપી હશે, એને સંપૂર્ણ સૌથી પહેલા વાંચવી જોઈએ, એના અર્થને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ કાવ્ય પંક્તિ હોય કે આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ગરગદી નવ જઈએ કંચન વસે મેં, તો એને એક કે બે વખત વાંચશો એટલે તમને એમાં ભલે તળપદી શબ્દ કે કોઈ એવા વ્યાકરણીય શબ્દોનો પ્રયોગ કરેલો હશે, ભાષાકીય ઊંડાણપૂર્વકના શબ્દોનો પ્રયોગ હશે, એનો સરળ અર્થ સમજાશે. તો કાવ્ય પંક્તિને વાંચો. કાવ્ય પંક્તિ વાંચ્યા પછી બીજી વસ્તુ સૌથી પહેલા તમારે લખવાનો છે અર્થ. એટલે કાવ્ય પંક્તિનો જે અર્થ છે એ તમારે ત્યાં લખવો જોઈએ. અર્થ માની લ્યો હમણાં હું જે બોલ્યો એના જેવી બીજી કોઈ હોય કે દેવળીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી જારના, લાખના લૂંટનારા મહેફિલે મંડાઈ છે. તો એની અંદર ન્યાય પ્રણાલીની જે વિષમતા છે એ દર્શાવવામાં આવી છે. એ કે થોડી એવું પણ છળ કપટ કરનારા લોકો હોય જે પોતાની મજબૂરીમાં કંઈ કરતા હોય તો એને સજા મળે છે, જ્યારે કે લાખોનું કૌભાંડ કરનારા રાજનેતાઓ હોય કે કોઈ લોકો હોય એને મહેફિલની અંદર ઊંચા સ્થાને બેસાડવામાં આવે છે. આ એનો સરળ અર્થ થઈ ગયો. તો આવી રીતના પહેલા કોઈ પણ કાવ્ય પંક્તિ આપે એનો સૌથી પહેલા શું કરવું જોઈએ, અર્થ લખવો જોઈએ. અર્થ લખ્યા પછી પાછો એક પેરેગ્રાફ પાડી અને ત્યાં લખવો જોઈએ વિચાર વિસ્તાર. હવે વિચાર વિસ્તાર લખવા માટે થઈ ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે વિચાર વિસ્તારમાં જે અર્થ થતો હોય એને એ અર્થને વારંવાર 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 રિપીટ કરી નાખે છે. તો એમ રિપીટ કરવું જોઈએ નહીં. એ જે તમે સમજો છો અને એને તમે કદાચ કોઈને સમજાવવાના હોય ત્યારે કઈ રીતે સમજૂતી આપશો એ વસ્તુને જ તમારે ત્યાં સમજાવીને વિસ્તારથી લખવાની છે. માની લ્યો આપી લીધું આપ્યો હોય તમને કોઈ એવો અર્થ વિસ્તાર આપ્યો હોય કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દીધું નાથ, હવે જા ચોથું નથી માગવું. આવો અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર કરવા માટે થઈને તમે આપ્યો હોય તો પહેલા તમે અર્થ લખો છો. અર્થ કઈ રીતે લખજો કે 3 વસ્તુ વિશેષ કરીને વિદ્યાર્થીઓને મળે છે કે મનુષ્યને મળેલી છે. કઈ કઈ વસ્તુ, તો કે હૈયું એટલે તો કે લાગણી, બીજું મસ્તક એટલે બુદ્ધિ ક્ષમતા, અને ત્રીજું હાથ એટલે કર્તવ્ય ક્ષમતા. તો હવે ચોથાની કોઈ જરૂર નથી. આનો જ જ્યારે વિચાર વિસ્તાર કરવાનો થાય ત્યારે તમારે એની અંતર્ગત લખવાનું છે કે કુદરત દ્વારા બધા પ્રાણીઓ કરતા મનુષ્યને અલગ પ્રકારની વિશેષતા આપવામાં આવી છે. એમાં પહેલા નંબર ઉપર લાગણી છે કે મનુષ્ય પોતાના હૃદયથી એકબીજા વ્યક્તિઓની ખાસ લાગણી સમજી શકે છે, એના માટે હૃદય છે. બીજા નંબર ઉપર મસ્તક એટલે મનુષ્યને વિચાર ક્ષમતા કુદરત દ્વારા આપવામાં આવી છે. એ નવા નવા સંશોધન કરે છે, એટલી ટેકનોલોજીમાં આગળ વધે છે કે જો વિચાર ન કરી શકતો હોત મનુષ્ય તો જીવન ત્યાંથી જ અટકી ગયું હોત. ક્યારેય વિશેષ કરીને જીવનમાં વિસ્તાર કંઈ થયો ન હોત. અત્યારે જેટલા આપણે પ્રગતિશીલ બન્યા છે એટલા બની શક્યા ન હોત. અને ત્રીજું, આ બે વસ્તુ તો છે પણ એના કરતાં પણ મહત્વની અને અગત્યની હાથ દ્વારા કર્તવ્ય ક્ષમતા. જો કાર્ય કરવાની ક્ષમતા ન મળેલી હોત
તો માણસ કાંઈ ન કરી શકત. એટલે આ 3 કુદરત દ્વારા મળી ગયું છે. હવે ચોથી વસ્તુની કાંઈ જરૂર નથી. એટલે આ 3 વસ્તુથી જ અમે અમારા જીવનનો ઉદ્ધાર કરી લેશું. આમ તમે કોઈ એક જ અર્થને અલગ અલગ સમજૂતી દ્વારા વિચારથી વિસ્તાર કરી શકો છો ને એનું જ નામ છે વિચાર વિસ્તાર. તો આ થઈ ગયું ભાઈ વિચાર વિસ્તાર. આની અંતર્ગત કેવી કેવી કાવ્ય પંક્તિ આવે છે તો ખાસ કરીને તો પાઠ્ય પુસ્તકમાંથી જ આવે છે. એમાં પણ ખાસ હું અહીંયા તમને આપીશ કે 4 એવી કાવ્ય પંક્તિ જોઈએ તો સૌથી પહેલા જોઈએ આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ ખાસ આઈએમપી છે ભાઈ. બીજા નંબર ઉપર હમણાં જે હિમજાએ ત્રણવાના મુજને મળ્યા હૈયો મસ્તકને હાથ બહુ દીધો નાથ હવે ચોથું નથી માગવું. પછી જોઈએ તો દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખના લૂંટનારા મહેફિલે મંડાય છે. એનાથી આગળ જોઈએ તો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામવા માટે સૌંદર્ય બનવું પડે. પછી એક કાવ્ય પંક્તિ જોઈએ તો ખાસ કરીને આજ કરશું કાલ કરશું વિતાવો નહીં દાડા વાત કરતા વચમાં વિઘ્નો આવશે બહુ આડા. આ છે તો એટલા ખાસ જે અર્થ વિસ્તાર 5 છે. આમ તો પાઠ્યપુસ્તકમાં જે લેખન વિભાગનો તમને એક વ્યાકરણ વિભાગની જેમ છેલ્લા 24મા પાઠ પછી એક વિભાગ 20 પાઠ પછી આપેલો છે. એની અંતર્ગત તમને 12 કાવ્ય પંક્તિઓ આપવામાં આવેલી છે. આમાંથી જ અર્થ વિસ્તાર હોય છે પણ એમાંથી પણ ખાસ જે અહીંયા 5 છે એ તમારે તૈયાર કરી લેવાની છે. આમાંથી જ અર્થ વિસ્તાર પૂછવામાં આવશે. તો આ એક વિચાર વિસ્તાર માટેની અગત્યની બાબતો હતી. બીજું લખાણમાં ખાસ ગુજરાતી ભાષાનું લખાણ કરો ત્યારે જોડણી સંધિ સમાસ રૂઢિપ્રયોગ આવા શબ્દોનો તમે ઉપયોગ કરો ને વ્યાકરણીય ભૂલ ન કરો એનું ખાસ ધ્યાન રાખો. ભાષાની અંદર લખાણ પણ તમારું સચોટ અને સુંદર અક્ષરે હોવું જોઈએ તો જ એની અંદર તમને વધારેમાં વધારે માર્ક મળે છે. તો ફરી પાછા મળીશું આગામી લેક્ચરની અંદર. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જય ગુજરાતી.